દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। જો અમારો સમાજ ઈચ્છે ને તો તમારું ગણેશગઢ પણ ઉખડી જાય અને ગણેશગઢ ઉખાડીને અને ત્યાં બાબા સાહેબનો હોલ બની જાય। આ તેવડ અમારા સમાજની છે। આ ગોંડલ આખું આ તારું ગોંડલ છે ભાઈ ગણેશ અને ગીતાબેન, તમને તો તુકારો ન કરાય। આ તમારું ગોંડલ છે, અમે આવી ગયા છીએ ગોંડલમાં। હવે હાથ તક ભાગીને બતાવો તમે। નમસ્કાર। આખો વિડીયો જોતા પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિડીયોમાં દલિત સમાજના યુવકનો વિડીયો છે અને આ યુવક ગણેશ ગોંડલને ધમકી આપી રહ્યો છે અને ગણેશ ગોંડલને ધમકી આપતા અને પડકાર કરતો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો। અને ગોંડલમાં ખૂબ જ મોટી રેલી કાઢવામાં આવી છે અને આ રેલીમાં ખૂબ જ દલિત સમાજના લોકો ભેગા થયા છે અને આંદોલન કરતા જોવા મળ્યા છે મિત્રો। અને આ ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે માટે જેલમાં છે અને આ વિડીયોમાં દલિત સમાજનો યુવક ગણેશ ગોંડલને અને જયરાજસિંહ જાડેજાને ધમકી આપી રહ્યો છે અને આ યુવકે આ વિડીયોમાં તેનો મોબાઈલ નંબર પણ આપ્યો છે મિત્રો। અને ગોંડલમાં દલિત સમાજે ખૂબ જ મોટા પ્રમાણમાં રેલી કાઢવામાં આવી છે અને આ ગોંડલના 80થી 90 ગામ બંધ કરવામાં આવ્યા છે અને આ વિવાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। અને રાજુ સોલંકીએ એવું કહ્યું હતું કે અઠવાડિયું તમે ગોંડલમાં સિક્યુરિટી વગર ફરો તો તમને ખબર પડે અને તો સમાધાન કરવામાં આવશે। આવા શબ્દો મિત્રો રાજુ સોલંકી વિડીયોમાં બોલી રહ્યા છે અને જયરાજસિંહ જાડેજાએ તેના જવાબમાં એવું કહ્યું કે મારે તેનો જવાબ આપવાની જરૂર નથી, મારું અને તેનું લેવલ અલગ છે, જેથી કરીને મારે જવાબ આપવાની જરૂર નથી તેવું જણાવ્યું હતું। અને આ વિડીયો નહીં જોયો હોય તમે અને આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં દલિત સમાજનો યુવક જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને ધમકી આપી રહ્યો છે। અને મિત્રો તમે કેવું લાગે છે કે આ વિવાદ કેવો વળાંક લેશે તે તમે કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।